નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સત્તાધારના આપા ગીગાના વિજય બાપુ ઉપર જે ગંભીર આરોપ લાગી રહ્યા છે, પહેલી વાર હવે વિજય બાપુ જે છે તે સામે આવ્યા છે અને તેમના ઉપર જે આરોપ લાગ્યા હતા, મહિલા સાથેના સંબંધના આરોપ હતા, જમીન વિવાદના આરોપ હતા અને આજે તો ખૂબ જ ગંભીર એવા જીવા બાપુની હત્યાના આરોપ લાગ્યા. આપણે આ વિષય પર વાતચીત કરીશું. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ જોડાયેલા છે, પરંતુ એ પહેલા સાંભળી લઈએ કે આજે વિજય બાપુએ શું કહ્યું હતું. 250 વર્ષની છે અને જે પૂર્વાશ્રમના સંબંધોને લઈને આજે એ પ્રલોભનથી કે કાંઈ એનું પોતાનું વર્ચસ્વ ઊભું કરવા માટે અથવા તો કોઈના વિચારોમાં આવી અથવા તો એને કાંઈક પીડા હશે, કાંઈક પણ પ્રકારની, એ સમય આવતા હજી એનો જવાબ દેશો. અમે મીડિયાથી નજીક છે, આપના શ્રદ્ધા સાથે છીએ, આપના વ્યવહાર સાથે છીએ, આપની સોશિયલ એક્ટિવિટી સાથે છીએ અને અમે તો સનાતન ધર્મના ખુલ્લા મેદાનમાં સેવા કરીએ છીએ. અમારો કોઈ ઉદ્યોગ ધંધો નથી, અમારી કોઈ એવી કોઈ નીતિ નથી, એવી કોઈ વ્યવસ્થા નથી બહાર કે ભોળવીને હિપ્નોટાઇઝ કરીને કે લોકોને એટ્રેક્ટિવ કરીને અહીંયા અમારું સોપાન ખડું થાય, અમારું સામ્રાજ્ય ઊભું થાય અને અમારો પ્રભાવ તમારે એવો પ્રભાવ નથી. અમારો પ્રભાવ હાથ જોડીને ઊભો રહેવાનો છે. અમારો પ્રભાવ તમારા હૃદય સુધી આવવાનો છે. અમારો પ્રભાવ અમારી સંસ્થાનો, અમારા ગુરુ પીરોની જે ભજન પ્રક્રિયા હતી, જે માનવ કલ્યાણ, પ્રકૃતિ કલ્યાણ, પશુ કલ્યાણ, સુખી રૂખી દુઃખી, એની સાથે રહેવાનો છે. આક્ષેપો કરે છે કે આને મારે છે ને આને મારે છે, દારૂ 3 થેલી દારૂ પીને અહીંયા આવીને લુગડા કાઢીને મા બેન હામી ગાયું બોલતા હોય તો અમે ન કીધું હોય તો અમારા માણસોએ કીધું હોય. એમાં સીધા અમને ટાર્ગેટ બનાવે છે. વાત મુદ્દાની એ છે કે આમાં એક સારી તપાસ સમિતિ નિમાય અને તથ્યતા શું છે, સત્યતા શું છે. આપ સત્ય સાથે છો, અમે સત્યની જ્યોતમાં છીએ અને જ્યાં જ્યાં સમયે જ્યાં અનુકૂળતા હશે ત્યાં અમે આપણે સહયોગ આપશું. આજે જે આક્ષેપો થઈ રહ્યા છે એ બિલકુલ પાયા વિહોણા છે. એક પ્રલોભન માટે, એક પ્રતિષ્ઠા માટે, એક જેને કહીને કે કાયમ માટે પ્રભુત્વ રહેવું જોઈએ અમારું, ચોક્કસ આમ તેમ કરીને સમય આવશે ત્યારે અમારા શ્રેષ્ઠીઓ, આગેવાનો અને અમારું જે અમારી સાથે જોડાયેલી ટીમ છે આખી સત્તાધારની સેવા મંડળ, એને બરાબર જવાબ થશે એનો. આજે આપ બધે પધાર્યા છો, આપ અમારા સેવક છો, આપ અમારા દર્શનાર્થીઓ છો, આપ અમારી શ્રદ્ધા સાથે જોડાયેલા છો. આપની સામે અમે સમકક્ષી. આનો ઉકેલ કાંઈ આવશે, કાંઈ પણ એક કમિટી સરકાર દ્વારા, સરકાર થ્રુ અથવા તો આપના માધ્યમથી જે સારો પ્રભાવ આવશે એમાં આપની સાથે અમે વખતો વખત હાજર રહીશું. જય આપા. બિલકુલ સર, આ રીતની વાત એમના દ્વારા કરવામાં આવી છે. શું કહેશો તમે? કારણ કે અહીંયા તો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે કમિટી કરો અને જે રીતના વિવાદ લાવવામાં આવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તેમનું સ્પષ્ટ માનવું છે કે કમિટી થવી જોઈએ આના માટે. બેન, આ નિવેદન છે એ પત્રકારોએ નહીં પૂછેલા પ્રશ્નનું એણે જે કેવું હતું એ નિવેદન છે. આવું તે હોતું છે? પ્રશ્ન તો પૂછવા જોઈએ ને. ગીતાબેન વ્યાસ કોણ છે? ચાલો, પ્રશ્ન નંબર 1, ગીતાબેન વ્યાસ કોણ છે, શું કામ છે, ક્યારથી છે, એ તો જવાબ આપો જી. નંબર 1. નંબર 2, તમે એની સાથે શું કઈ રીતે જોડાયેલા છો? તમે લવ મેરેજ કર્યા છે એવું કે છે, સાચું છે ખોટું? નથી તો તમે અત્યારે કહી દો કે જો આ વાત સાબિત થાય તો હું હતાદાર છોડી દઉં. એવી બધી કઈક વાત તો થવી જોઈએ ને. એમાં સરકાર સમિતિ ને ફલાણું ને લા ભલામણા, સત્તાધારની જગ્યાથી મોટી કોઈ સરકાર હોય ક્યારે જિંદગીમાં? સત્તાધાર સ્વયં એક સરકાર છે, એ તો સાક્ષાત સરકાર છે. તો આપા ગીગાનું ધૂપેલું લઈને કહી દો. આમાં જે ધાર્મિક બાબતો છે એમાં કોઈ સરકાર શું કે, સરકાર તો તમારી સાથે કેટલા લોકો જોડાયેલા છે એના આધારે નિર્ણય કરશે. કારણ કે એને પાછું ચૂંટણીમાં મત લેવા હોય એટલે ઈ તમે છોડો સરકાર બરકાર. તમે એવડા મોટા ભગત છુઓ, આવડી આસ્થા સ્થાનના મહાન મહંત છુઓ, તો તમે એમ કહી દો કે ભાઈ ચાલો જે કોઈ લોકોએ આક્ષેપ કર્યા, નંબર આક્ષેપ 1, આક્ષેપ કરનારાનું નામ, એનો આક્ષેપ નંબર 1, આક્ષેપ કરનારું નામ, આક્ષેપ નંબર 2, એનો આ જવાબ એટલે પુરાવા સાથે આ બેનને રજૂ કરો ને. જો ગીતાબેન ના પત્રકારો સમક્ષ રજૂ કરો કે આ ગીતાબેન મારી બેન થાય કે મારી દીકરી થાય, એમ કહી દો જે હોય તો. એમાં તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. એમાં કોઈ ક્યાં આપણે એટલે કે મીડિયાએ તો આક્ષેપ કર્યો નથી, તમારા સગા માં જેના ભાઈએ આક્ષેપ કર્યો છે. મીડિયામાં તો એ પ્રસિદ્ધ એટલા માટે થયું છે કે જો આમાં કઈ તથ્યો હોય તો લોકો એમ કે મીડિયા કેમ કઈ બોલતું નથી. એટલે તો મીડિયાએ લખવું પડે, કારણ કે કરોડો લોકોની શ્રદ્ધાનો સવાલ છે એટલે મીડિયાએ લખ્યું. પણ તમે જે જવાબ આપ્યો આ છે ને, આ ગોઠવણ.com જેવો જવાબ છે. તમારે કોઈએ કઈ પૂછવાનું નહીં, આટલી જ બાઈટ. હવે એ તો વાત કેવી કરી તમે જુઓ જે વાતમાં કઈ તથ્ય છે. તમારી સામે આક્ષેપો શું છે ને કે 100 વાતની એક વાત તમારી સામે આક્ષેપ એ છે તમે ભયંકર ગાળાગાળી કરો છો.
તો હવે ઈ જેણે આક્ષેપ કર્યા એ મિલિંદ બારોટ થી માંડી અને વસંતભાઈ ચાવડા થી માંડી અને નીતિનભાઈ ચાવડા સુધીના બધા લોકો છે ને એને કયો પુરાવા રજૂ કરે. બાપુએ શું કરવું જોઈએ ખરેખર અગ્નિ પરીક્ષામાંથી જો પાર ઉતરવું હોય અને તમે જે દ્રશ્યો અત્યારે બતાવો છો એવી રીતે લાખો લોકો જે ત્યાં આવે છે ખંભે કોથળા દેહ મોકળા કરીને, તો એને જો શાંતતા આપવી હોય, સાતા બક્ષવી હોય તો બાપુએ એટલું જ કેવું પડે કે એક કામ કરો, આજથી હું તમને એક 10 દિવસનો સમય આપું, ત્યાં સુધીમાં બધા જ મારી સામે જે આક્ષેપ કરનારા છે એને કયો કે બધા જ પુરાવાઓ સાથે અહીંયા ઉભા રહીએ, પત્રકારોની સામે જ ઉભા રહીએ ને શામજી બાપુની સમાધિની સન્મુખ, બરાબર, એક પછી એક બધા આક્ષેપો કરતા જાય, હું એનો જવાબ આપતો જાઉં. માની લો કે હું ખોટો હોઉં તો હું આમ શામજી ભગતજીનું આરતીનું કહ્યું તો આ ધૂપેલિયું ઉપાડીને કહું છું, હાથમાં ધૂપેલિયું રાખીશ, જેમ આપણે કોર્ટમાં ગીતાજી રાખવામાં આવે છે એમ અહીંયા શામજી ભગત જે છે ભાઈ ગીગા દાનેવ જે થઈ ગયા છે, દાન બાપુ થઈ ગયા, એનું ધૂપેલિયું એટલે આરતી, તો એ ધૂપેલિયું હાથમાં રાખીને બાપુ એના જવાબ આપે કે ભાઈ તમારી એવી આશંકા છે કે ગીતાબેન વ્યાસ છે એની સાથે મેં લવ મેરેજ કર્યા છે, તો આ રહ્યા ગીતાબેન, આ લ્યો પૂછી લ્યો એને, લવ મેરેજ કર્યા હોય તમારી પાસે સર્ટિફિકેટ હોય તો આપો, અમે મૈત્રી કરાર હોય તો એનું તમારી પાસે ડોક્યુમેન્ટ હોય તો આપો, આ મારી કા બેન છે કે માં છે કે દીકરી છે અથવા તો કોઈ અભ્યાગત છે, પણ ઈ કાંઈ પણ પોસ્ટ ન હોવા છતાં મહેલ જેવા મકાનમાં રે, બંગલામાં મહેલમાં સત્તાધારની જગ્યામાં રે, એનું કયું બધાએ કરવું પડે, પૈસાનો વહીવટ ઈ કરે, આવું તે ક્યાંય હોતું છે? હવે આવો પ્રશ્ન તો કોઈ કાં પૂછ્યો નથી ને કાં ઈ બાઇટ જે છે એ બુદ્ધિપૂર્વક એડિટિંગ કરીને આપવામાં આવ્યું હોય એવું લાગે છે. સીધી બાઇટમાં આ પ્રશ્નો તો તમારી સામે ગધેડો તો થયો છે, ગામ આખામાં 10 પ્રશ્નો પૂછ્યા છે. ભાઈ તમે આટલી 100 કરોડ રૂપિયાની તમારી આવક છે સત્તાધારની વાર્ષિક, તમારા ટ્રસ્ટનું નામ શું, એનું ઓડિટ કોણ કરે છે એને પર રજૂ કરો એટલે વાત થાય પૂરી. આ નંબર 2. નંબર 3, જીવરાજ ભગત, જીવરાજ બાપુ જે છેલ્લા ઓલિયા છે એમ કહી શકાય સત્તાધારની જગ્યાના, કારણ કે અત્યારે જે બાપુને અમે આક્ષેપ કેવા ભૂતકાળમાં એની સામે કોઈ આક્ષેપ થયા નતા, એ તો બાળ સહજ હતા. હવે આ જીવરાજ ભગતનું મૃત્યુનું આજે આવ્યું છે કે એની હત્યા થઈ હતી, એનું મૃત્યુ નેચરલ નતું, એની હત્યા થઈ એવું પાછું કોણે કીધું? આજે બાપુના સગા ભાઈ કે જે આક્ષેપ કરે છે એને નહીં, ભગવાન કૃષ્ણએ એની અંતિમ લીલા એટલે કે દેહ ત્યાગનું કર્યું જ્યાં ભાલકા તીર્થ સોમનાથની નજીકનું ભાલકા તીર્થ, એ ભાલકા તીર્થમાં બિરાજમાન એક ખોડિયાર માતાના મંદિરમાં બિરાજતા મહામંડલેશ્વર બજરંગદાસજી બાપુએ કીધું કે જીવરાજ બાપુને છેલ્લા 2-3 વર્ષથી આઇસોલેટ કરી દેવામાં આવ્યા હતા, એને કોઈને મળવા દેવામાં આવતા નતા, એની જોઈએ એવી ઉપચાર કરવામાં આવતો નતો, એની પીડાની કોઈને ખબર ન પડે એવી વ્યવસ્થા કરવામાં આવતી હતી, કોઈ સાધુ સંતને મળવા જાય એની ગુરુ ગાદી ના પડે, એટલે સત્તાધારની ગુરુ ગાદી ચલાળા પાળિયાદ વગેરે આ બધા ગુરુ ગાદી કહેવાય, એટલે કે ભાઈબંધ જેવું કહેવાય. તો એ બધાના મહંતશ્રીઓ આવે નહીં, જો આગ્રહ કરે કે ના ના અમારે તો બાપુના દર્શન કરવા જ છે તો એને ના ન પાડી શકાતી, એટલે શું કરતા, જેમ કાચની પેટીમાં નાનું બાળક રાખ્યું હોય અથવા તો આઈસીયુમાં જેમ કોઈ એક દર્દીને રાખવામાં આવ્યા હોય એમ જીવરાજ બાપુને રાખવામાં આવ્યા હતા આઇસોલેટ, અને બહારથી તમારે દર્શન કરી લેવાના કાચની પેટીમાંથી કે બાપુ બિરાજમાન છે, ન બોલી શકે, ન વાત કરી શકે, ન એની વેદના જાણી શકાય કે એની ઈચ્છા જાણી શકાય કે ભાઈ વીલ હવે તમે કોના નામે કર્યું છે, તમને બીમારી ખરેખર શું છે, તમને બરાબર સારવાર મળે છે કે નહીં, વિજય બાપુ દાસ બાપુ તમને બરાબર હાચવે છે કે નહીં, તમારી પોતીકી કોઈ ઈચ્છા છે કે કેમ, કશું જ નહીં, તમારે દૂરથી દર્શન કરીને વયું જવાનું, અને એના માણસો તો પાછા ઉભા જ હોય. ભાઈ એવું શું કામ, ન્યા એવું તમારું શું સિક્રેટ છે કે જીવરાજ બાપુ કદાચ કોકને કહી દે તો તમને કઈક વાંધો પડે? તમારે તો જયારે તમે એક ઓલિયાની ગાદીના મહંત તરીકે બિરાજમાન હો તો તમારે કેવું જોઈએ કે આ રહ્યા જીવરાજ બાપુ બાપા, તમે કયો અમારે કાંઈ મતલબ નથી, પણ એવું નથી હોતું બેન. આ બધા છે ને આપણે સાંસારિક લોકો છે એનાથી પણ બદતર હાલતમાં અત્યારે સામ દામ દંડ ભેદ થી આ લોકો બધા અહીંયા ગોઠવાયેલા છે. એક જમાનામાં સત્તાધારમાં આપની જાણ કદાચ જીવરાજ બાપુ સ્વયં જયારે વિદ્યમાન હતા આજથી 15-20 વર્ષ પહેલા, ત્યારે ત્યાં બહુ મોટો ડખો થયો હતો આ ગાદીના વારસમાં. ગોવિંદ બાપુ અને જગદીશ બાપુ નામના 2 શિષ્યો હતા. જગદીશ બાપુ પ્રજાપતિ હતા. આ ગાદી જે છે વંશ પરંપરાગત રીતે મોટા ભાગે પ્રજાપતિ સમાજની છે, એના આત્મો પ્રજાપતિ કુળનો વ્યક્તિ હોય એ ત્યાં ગાદીમાં પૂજા અર્ચન વગેરે કરે. ગોવિંદ ભગત હતા જે તે સમયે. હવે કહેવાય, એક તો આહિર હતા અને કહેવાય છે કે પેથલજી ચાવડા એને બહુ માનતા હતા અથવા તો એના માણસ હતા, બેમાંથી એક એવું કહેવાય છે, આપણે પ્રમાણ નથી પણ એના જૂથના હતા. તો એ લોકોએ ત્યાં ગુંડાગીર્દીમાં તમે જુઓ બંને બાજુ એવું, અમને અહીંથી નરેન્દ્ર સોલંકી રાજકોટથી અમને પત્રકારોને લઈ ગયા હતા ત્યાં
અને અમે ત્યાં ગયા તો શું જોયું, મોટા પાયે કેશુભાઈ ના કહેવાથી, ત્યારે કેશુભાઈ ની સરકાર હતી તો પોલીસ દળ ગોઠવવું પડ્યું મોટા પાયે, અને સામે પાછા ગોવિંદ ભગત ના માણસો, ઈ પણ એવા મૂડમાં હતા તોડફોડના. આવો ડખો જે તે સમયે થઈ ગયો ને, એટલી હદે વકરો તો કે જીવરાજ બાપુ સ્વયં જ્યાં જે જગ્યામાં કરોડો લોકોના કોઠા ઠરે છે, એટલે કે જમવાનું આપવામાં આવે છે, દીન દુખિયાનું જે રૂખી દુખી સુખી, હમણાં જે ભાઈ કહેતા હતા વિજય ભગતસિંહ, એ વાત હકીકત છે કે એવા લોકોના જ્યાં હજારો લોકોના રોજ જ્યાં પેટ ભરવામાં આવે છે, એ જગ્યાના મહંત જીવરાજ બાપુ એ સ્વયં ઉપવાસ ઉપર ઉતરી ગયા. બોલો, પોતે ભૂખ હડતાલ ઉપર ઉતરી ગયા. અને આને જ સંત કહેવાય કે જે દુનિયાની પીડા છે એ પોતે વ્યક્ત ન કરે, પોતે એ પીડા પી જાય, કડવા ઘૂંટડા ઉતારી લે. ખૂંદી તો ધરતી ખમે અને વાઢી ખમે વનરાય, વેણ કવેણ તો સંત ખમે જેમ સાયરા નીર સમાય. એ અત્યારે વસંત બાપુની જેમ સરકારી સમિતિ રચો અને સરકારમાં જાય ને ગૃહમંત્રીને મળી આવે કે ગાંધીનગર ધોળા કરે, એવું ન હોય. એને ક્યાં ધોળા કરે, કાંઈ લઈ જ નથી લેવાનું, પછી ક્યાં વાત રહી. જીવરાજ બાપુએ અન્ન જળનો ત્યાગ કર્યો તો, અને આખી સૌરાષ્ટ્રની ધરતી ધણધણી ઉઠી હતી કે આવડી મોટી પાવન પતિત પાવન જગ્યાના મહંત, અને એ પણ આવા બાળ સહજ મહંત, જેના મનમાં મન વિકાર કાંઈ હતું જ નહીં સાહેબ, એકદમ પવિત્ર ખોળ્યું. હવે ઈ ભૂખ અન્ન જળ નો ત્યાગ કરીને બેસી ગયા ઓટલા ઉપર. તમે વિચાર કરો એ સ્થિતિ કેવી હશે, અમે નજરે જોયેલી છે. તો એનું નામ સંતનું ખોળ્યું કહેવાય. હવે અત્યારે ભાઈ જયરાજ ભગત ભાઈ આપણા જે વિજય ભગતસિંહ શું કહી જાય તમે જુઓ, એના શબ્દો પણ તમે જુઓ કે મારે કોઈને હિપ્નોટાઇઝ કરવા નથી, આ લોકો એનું પ્રભુત્વ વધારવા માંગે છે. 2-3 કોથળી દારૂ ની પી જાય, કપડા કાઢીને બોલે તો હું મારા માણસો મારા, એ મારા શેના ભાઈ, શેના માણસો? એ તો વાત છે. ઓલા લોકો કે છે હિન્દી ભાષી બાઉન્સરો ને લઈ આવ્યા છે. વિજય ભગતશ્રી ત્યાં હિન્દી ભાષી બાઉન્સરો, જેને કહી શકાય એવા સિક્યુરિટી વાળા લઈ આવ્યા છે. અને જ્યાં ટેલિયા આવે, ટેલિયા એટલે રોજે રોજની બાધા આકડી રાખનારા, સૌરાષ્ટ્રભરમાં અત્યારે એવા અનેકો લોકો છે બિચારા. એ લોકો એમ માને એના દીકરા દીકરીને તાવ આવ્યો હોય, કોઈ માંદા હાજા હોય, કોઈને બીજી કોઈ વ્યાધિ હોય, તો દરેક લોકો ટેક રાખે કે હે સત્તાધાર, હે દાન બાપુ, હે આપા ગીગા, હે શામજી બાપા, અમારું જો કઈક આ બધું નિર્વાણ થઈ જાય દુઃખનું, તો અમે 2-4 દિવસની તમારી અહીંયા ટેલ રાખીએ છીએ, એટલે 2-4 દિવસ તમારી અહીંયા સેવા કરવા આવશું. પછી તમે કયો તો તમારું આંગણું વાળશું, કયો તો અમે રોટલા ઘડી આપશું, તમે કયો તો ગાયોના વાહિંદા કરી દેશું, અને કયો તો અમે પીરસી દેશું, જે કે તે પણ અમે કરશું, પણ અમારું આ દુઃખ દૂર કરો. અને એવા હજારો લોકો છે જેના દુઃખ દૂર થઈ ગયા હોય એટલે ત્યાં ટેલિયા તરીકે આવે છે. પેલા તો બહુ બધા આવતા હતા. હવે એમ કહેવામાં આવે છે કે વિજય બાપુ જે છે એને ગાળાગાળી કરીને કાઢી મૂકે છે, અને એના માણસો છે એની અજુગતું વર્તન કરે છે. ત્યાં કેટલાય બધા દુરાચાર કહી શકાય એ પ્રકારની બધી વાતો આવી રહી છે. અને આ આર્થિક ભ્રષ્ટાચારની તો વાત જ જવા દો, એની તો તમે કોઈ કર્યા નથી, એટલા બધા આક્ષેપો છે. તો જયારે આવું બધું હોય ત્યારે વિજય બાપુએ આટલું જ કરવું જોઈએ કે ભાઈ ઉભા રહ્યો, હજી તમને કદાચ ઓછા આક્ષેપ હોય તો હજી બીજા 2-4 જણા બીજા છે, કદાચ તમારે ધ્યાનમાં નથી તેવા બીજા છે, અમારા ધ્યાનમાં છે કે જે લોકો અમને આક્ષેપ કરે છે. એટલે અમે ખુલ્લી વિજ્ઞપ્તિ કરીએ છીએ કે આ તારીખ સુધીમાં, આજથી સમથિંગ દિવસ સુધીમાં, 5-10 દિવસનો સમય આપો. આ તારીખ સુધીમાં સત્તાધારની જગ્યા વિશે કે મારા વિશે, એટલે કે વિજય બાપુ વિશે કોઈને કાંઈ સંદેહ હોય તો આધાર પુરાવા સાથે આવે, આપણે શાસ્ત્રાર્થ કરી લેશું પત્રકારોની હાજરીમાં. કાંઈ ચિંતા નથી. પત્રકારો હોય, વકીલો હોય, નિવૃત્ત જજ હોય, કે આ બધી ચલાળાથી માંડીને પાળિયાદના મહંતો હોય, બધાને ભેગી કરો, બધાને રાખો, બોલ સાક્ષાત રાખો, અને તમારે પ્રશ્ન પૂછો. હવે જયારે તમે બિલકુલ નિષ્કલંક છો ત્યારે તમારે ક્યાં મૂંઝાવાનો પ્રશ્ન આવે, મને તમે કયો. હું તમને ગોપીબેન એમ કહું, કાલ ઉઠીને કોઈ મને એમ કે, મને એટલે જગદીશભાઈ મહેતાને મને એમ કે ભાઈ ઇન્દિરા ગાંધીની હત્યામાં તમારો હાથ છે, દાખલા તરીકે. હવે મેં દિલ્હી જોયું નથી, મારો હાથ ક્યાંથી હોય? મારો પગ જ નથી દિલ્હીમાં પડ્યો તો મારો હાથ ક્યાંથી હોય? છતાંય તમારો આક્ષેપ છે તો મારે શું ફાટી પડવાની જરૂર ન હોય કે સત્ય સમય આવે બહાર આવે, એવું ગોદાગણી હું તો કહું ને કે ભાઈ એક કામ કરો, કોને આક્ષેપ કર્યો? છગનભાઈએ. બોલાવો એને, લાવો, હું પ્રૂફ છે. એટલે હું દિલ્હી જ નથી ગયો, હાથની ક્યાં સવાલ? મારો પગ અહીંથી ઉપડ્યો નથી તો છતાંય તમારી પાસે પુરાવો હોય તો કયો. આમ જે રીતે આપણે કહી શકીએ છીએ એમ તમે વિજય ભગત શું કામ ન કહી શકે કે ભાઈ તમે કયો છો ગીતાબેન વ્યાસ, એ કોઈ રહસ્યમય નથી. આ મારી દીકરી છે, મારી બેન છે, મારી માં છે, અથવા તો અભ્યાગત છે. ચાલો નહીં, તમારા મનમાં વિકાર છે કે તમને એમ લાગે છે કે મારે અહીંયા ક્યાંક જૂથરા રિલેશન છે. આ રી બેન લ્યો, પૂછી લ્યો એને. અને આ ધૂપેલિયું મારા હાથમાં છે, ધૂપેલિયા ઉપર હાથ રાખીને કહું છું જો કઈ ખોટું પડે તો મને આપા ગીગા પહોંચે. કા નથી કેતા?
આવું કરો ને તો સરળ રીતે લોકોને સમજાય જાય. આપણે નથી કહેતા વિજય ભગત દોષી છે, પણ તમારી પર દોષ તો છે, આરોપ તો છે ને. તો આરોપનું નિર્મૂલન કરો. ભલામણ એવડી મોટી ગાદીના તમે મહંત છો, વારસ છો, અને આવી પતિત પાવન જગ્યા છે, એનું ડખે ચડો તો આખી વિશ્વમાં ધણધણી ઉઠ્યું છે આખું જગત. મને અમેરિકાથી માંડીને દુનિયાભરમાંથી ફોન આવે છે સાહેબ. આપણા જેવા સામાન્ય માણસને જો ફોન આવે તો એ જગ્યાના જેટલા પરંપરાગત શિષ્યો હશે, એના ગુરુ ગાદીના મહંતશ્રીઓ હશે, એને તો શું નહીં આવતા હોય સાહેબ. આપણે તો કાંઈ નથી આવતું જ છે. પત્રકાર સામાન્ય છીએ તોય આપણને ધોધ વહે છે ફોનનો. કોઈ કાંઈ મેટર આપે, કોઈ કાંઈ ઇન્ફોર્મેશન આપે છે, કોઈ કાંઈ કહે છે, સાચું ખોટું જે હોય તે. પણ તો બીજાને કેટલો આવતો. તો વિજય બાપુ આવું ન સમજવું જોઈએ કે ભાઈ તમે ખુદ ભલે ગમે તેવડા નાના મોટા તમારી જાતને માનતા હો, આ જગ્યા બહુ વિશાળ ને વિરાટ છે. એનું ઓરા એટલે એનો પ્રભાવ આખા વિશ્વમાં છે. ખાલી તમે સત્તાધાર એમ લખો, મુકામ પોસ્ટ સત્તાધાર, પછી કાંઈ ન લખો તો ટપાલ વિશ્વભરમાંથી સત્તાધારમાં પહોંચી જાય. આ તો એક અમારા આખા દુનિયામાં ભારતનું ધાર્મિક સરનામું છે, ઠેકાણું છે ભલામણા. અહીંયા ખભે મૂકીને હાથ તમે માતા આ જેની ખાંભી છે કે જેની સમાધિ છે, તમે સમાધિએ માથું ટેકવી દો ભલામણા. તમારા ટોલા હોય તો ખરી જાય, તમારા જીવડા હોય તો ખરી જાય, મગજથી માંડીને અંદરથી માંડીને બહાર સુધીના. આટલી પતિત પાવન જગ્યા છે, એના મહંત પાસેથી આવા શબ્દો સાજે કે બધાય લોકો એક સરખી વાત કરે તો બધા કઈ કોમ્યુનિકેશનમાં કોઈ આપણને કોઈ એવા ફોનમાં નથી લીધા આપણને કોઈએ કે એને શું કહેવાય, એલા બધા એક સાથે ફોનમાં લે છે, અને એવા ફોનમાં તો કોઈ લીધા નથી આપણને. અમેરિકા વાળા આ જ વાત કરે, તો જાંબુડા વાળો આ વાત કરે, જાફરાબાદ વાળો વાત કરે, જુનાગઢ વાળો આ વાત કરે, ભાલકા વાળો આ વાત કરે, રાજકોટ વાળા આ વાત કરે, ને વડિયા વાળા આ વાત કરે. આ બધાની વાતમાં એક પ્રકારનું સામ્યતા કેમ છે કે વિજય ભગત ગાળા ગાળી કરે છે, ગાંજો ને એવું પી નહીં, ચલમ બલમ પી નહીં, નશામાં રહે છે. ઈ ગુંડાને બોલાવીને બધાની ઉપર ત્રાહીમામ પોકાર લડાવે છે. ઈ જેટલા લોકો ત્યાં રમકડાની દુકાન કે સ્ટોલ હતી, ઈ સ્ટોલના જે 53 જેટલા સ્ટોલ છે, એના ભાડા 2,500 કે 3,000 રૂપિયા છે. એમાં કોકને છાપરું નાખવા દે, કોકને ન નાખવા દે, એ બધાના ડખા છે. ને એ ભાડા આવે છે તો ખાલી અમે રસીદે નથી આપતા. ધારો કે હું સ્ટોલનો માલિક છું, હું કહું આલ્યો મારા 2,500 રૂપિયા, એટલે ફિલ્મની ટિકિટ લેવા માટે જેમ બારીમાં હાથ જાય એટલો જ હાથ આપણો અંદર જાય. અંદર બેઠેલો માણસ પૈસા ગણીને તમારી નામની સામે લખી લે કે ભાઈ જગદીશભાઈ નું ભાડું આવી ગયું. હવે આ કઈ પદ્ધતિ કહેવાય? કાલે વારી ન લખે તો હું ખાતરી, ઈ લખે કે કેમ, પછી કેટલા લખ્યા ઈ શું ખબર. આવું તો કઈ અંધાધૂંધી હાલતી હશે. આવડું મોટું ટ્રસ્ટ છે ને હવે ન ચાલે. એક જમાનામાં તો બધું ભરોસાના આધારે ચાલ્યું જતું હતું, પણ હવે જયારે લોકોને શંકા જાય તમારે કરવું હું કામ? જો તમે લોકો નિષ્પાપ હો તો, પણ તમારા પેટમાં પાપ હોય. અને જે રીતે આ બધા કહી રહ્યા છે કે ગીતાબેનના આગલા 2-3 ઘર જ્યાં પણ એને મેરેજ કરેલા કે છે, એના સગા સંબંધી જે સંતાનથી મને બધાને જેતપુરમાં, જુનાગઢમાં તમે બધા ફાર્મ હાઉસ લઈ દીધા, દુકાનો લઈ દીધી, મેંદરડામાં દુકાન લઈ દીધી, રાજકોટમાં તમારા કઈક કન્સ્ટ્રક્શનમાં 2-5 કરોડ રૂપિયાના રોકાણ છે. આવું બધું જે કે છે તો એ તો ભલામણ હાવ તો બધી કઈક ધુવાડો છે તો કાંઈક તો હળગ્યું છે. તો એ જવાબ કઈ દીધા અત્યારે કાંઈ પણ જવાબ દીધો, ખાલી ગોળ ગોળ વાતો કરી. આ શ્રદ્ધાનું સ્થાનક છે, તમે મારા દર્શનાર્થીઓ છો ને સમય આવે બધું કે સરકાર. અરે સરકાર શું નક્કી કરે ભલામણા? તમારી સાધના નથી, તમે આ જગ્યાના મહંત છો, તમારું તપશ્ચર્યા એવી ન હોય તો પછી એનો મતલબ, જો સરકાર તમારાથી મોટી પણ જો સરકાર હોય તો હવે અહીંયા દીવાબત્તી કરો એટલે ત્યાં જવું છે, ગાંધીનગરમાં આપણે જવું જોઈએ અગરબત્તી કરવા. માનતા એની રાખી. હવે એવું હોય સત્તાધારથી મોટી કોઈ જગ્યા ખરી? ઈ ગાંધીનગર વાળા અહીંયા આવીને પગે લાગે છે, બાપા શામજી બાપાને પગે લાગે છે, ગીગા બાપાને પગે લાગે છે, દાન ગીગેને કે ભાઈ અમારું કઈક કલ્યાણ થાય એવું કરજો. હવે ઈ તમે પાછા ગાંધીનગરની વાત કરો. સરકાર કઈ સમિતિ રહે છે? સરકાર શું સમિતિ રહે છે? સંતો નથી? સૌરાષ્ટ્રમાં છે જ સંતો, સંતથી મોટી કોઈ સરકાર નથી ભાઈ. અને એવા બધા સંતો તમારા ગુરુ સંતો તો આખા મુદ્દાને એવી રીતે કહી રહ્યા છે, કારણ કે મારી બજરંગ બાપુ સાથે પણ વાત થઈ, અને બજરંગ બાપુ તો આને લઈને સ્પષ્ટ રીતે માની રહ્યા છે કે એમને જીવરાજ બાપુની જે આખી ઘટના છે, એમનું મૃત્યુ છે, એને એ હત્યા તરીકે જોઈ રહ્યા છે, અને સાથે સાથે આ આખા મામલાનું ઇન્વેસ્ટિગેશન કરવાની વાત પણ કરી રહ્યા છે. એ તો હું તમને કહું જ છું બેન કે સંતોને કરવા દો. સંતો એમ કે છે સરકાર શું કરે? આ એના ગુરુ ગાદી ચલાળા પાળિયાદ એના ગુરુ ગાદી કહેવાય. જેમ કે હું નોકરી કરું, મારો શેઠ, અમારા શેઠ જે છે, માલિક જે છે, એ અમારા મેન ગણાય કે નહીં? તો એની જેમ સાહેબ આ ગુરુ ગાદી છે ને ભાઈઓની ગાદી કહેવાય. આપા દાના જે થઈ ગયા જે તે સમયે સ્થાપક આ સત્તાધારની જગ્યાના,
એને એના પછી બાકી બીજા બધાને જે ગાદી સોંપી આવી અનેક જગ્યાએ, કારણ કે કારમાં દુકાળના વિકલ્પ રૂપે આ સ્થાપવામાં આવી છે. બિલકુલ. સત્તાધારની જગ્યા જે છે, એક જમાનામાં દુષ્કાળ બહુ પડતા, તો દુષ્કાળ પડતા ત્યારે શું થતું, જેના ઘરમાં જે હોય ખાઈ પી લેતા નતા, એ શું કરતા, ત્યારે મર્યાદા એટલી બધી હતી, કોઈ એકબીજાને માગી શકતા નહીં, અને માગી ન શકે એટલે ભાગી જતા ઘરેથી, અથવા તો ક્યાંક બીજે રોજગારીથી માંડીને અનાજ વગેરેની શોધમાં ભાગી જતા. તો એવા લોકો શું કરે જંગલમાં જઈને? જમાનામાં તો પાછું શિક્ષણથી માંડીને આવી કોઈ સુવિધા હતી નહીં, એટલે કેટલાક ફ્રસ્ટ્રેશનમાં આવીને યા તો આત્મવિલોપન કરી નાખતા યા બધું કરી જતા. એટલે દાન ગીગેવે આ જગ્યા સ્થાપી અને એમ કીધું કે દુખ્યા ભૂખ્યા જનોના જઠરાગ્નિ તમે ઠારજો, અને એના પ્રતાપે હજારો લોકો આજની તારીખે જમે છે. બેન, એ તો આપણી નજર સામે સાક્ષાત્કાર છે. પણ એક સત્તાધારમાં જ નહીં, પછી એને જરૂર પડી કે આ તો સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ આ પ્રકારનું છે, એટલે ચલાળા, પાળિયાદ એવી બધી અનેક જગ્યાઓ રાખી છે કે જ્યાં પણ એના જેવા, અહીંયા જેમ શામજી ભગત થઈ ગયા કે બીજા બધા ઉત્તરાધિકારી થઈ ગયા, લક્ષ્મણ બાપુ માની જેટલા પણ એવા ત્યાં પણ થઈ ગયા. એટલે એ લોકોને કીધું ભાઈ તમે પણ આવું ચાલુ કરો અને બધાને બચાવો ટૂંકમાં. તો એ રીતે જે એના ગુરુગાદી છે, ચલાળા અને પાળિયાદ, તમે વિચાર કરો, એના સંતો મહંતો જે અત્યારે છે વિદ્યમાન, ભલકુ બાપુ જે છે, એ અમરા બાપુના જે અત્યારે માતાજી છે તે એના ટૂંકમાં ધર્મપત્ની છે, અત્યારે પાળિયાદના છે. તો આવા બધા લોકોને ભેગા કરે. સરકાર શું કરે? સરકાર તો આગળ વહીવટદાર નિમી લેશે. હવે વહીવટદાર હવારે નાયા વગર એમને આયલા આવતા હોય, વહીવટદાર નું શું આવે? એને ક્યાં સાધના બાધના કઈ કરી હોય છે? એને ક્યાં શાસ્ત્ર નું કઈ ભાન હોય છે? હવે એ તો આવીને બેસી જાય ટેબલ ખુરશીમાં, જેમ માસ્તર બેસી જાય એમ. તો એનો કોઈ મતલબ નથી સાહેબ. મતલબ એવો છે કે આ આખી ધર્મની વાત છે, આ શાસ્ત્રોક્ત વાત છે. લોકોને શંકા છે, ત્યાં કરોડો લોકો આવે છે, એ તમારામાં દૈવત્વ જુએ છે. એ દૈવત્વની શ્રદ્ધા તમારે રાખવી હોય તો આવા ટૂંકા અને આમ ગળચટ્ટા જવાબ આપવા ના આલે. તમારે બ્લો બાય બ્લો, એટલે કે 1 by 1 એવા પ્રશ્ન સામે તમે એક કેવું જોઈએ શાંતિથી. આજે ભલે આખો દી જાય એને કે દરેક પત્રકારોને વિનંતી કે હાથ ઊંચો કરે અને એક પછી એક આરામથી બધા પ્રશ્ન પૂછે. માન મર્યાદા ગાદીની જાળવજો. મારી એમ કે વિજય ભગતની મારી ન જાળવો તો ચાલશે. આ ગાદીની માન મર્યાદા જાળવીને તૂતા તૂતીમાં ઉતરી નહીં જતા. તમારા એક પણ પ્રશ્નનો જવાબ આપ્યા વગર હું અન્નનો દાણો મોઢામાં લઈશ નહીં. આવું સંત કે તો આખું જગત માની જાય ને આપણે સ્વયં પગે પડીએ. આપણે ક્યાં કહીએ છીએ કે ભગત બરાબર, પણ એક ક્લિયર અગ્નિ પરીક્ષામાંથી પાસ તો થાવ. હવે તમારે થાવું નથી. હા, તમે આવડી મોટી હસ્તી છો, તમારે એનો જવાબ દેવો જોઈએ. એટલે બસ વાત આટલી જ છે બેન, કે અત્યારે જે બાપુએ કીધું તમે જુઓ, આટલી જ બાઈટ, આટલા 15-20 ભૂંગળા વાળા હતા. તો ભલામણ એને નહીં પ્રશ્ન પૂછ્યા જ હોય પ્રશ્ન અનેકો પૂછ્યા હોય, પણ એ સિલેક્ટેડ જે જવાબ છે એ જ તમારી સામે પ્રસ્તુત કરવામાં આવ્યો. એનો શું મતલબ? બિલકુલ, બાપુને જવાબ જ નહોતા આપવા. બાપુ, કારણ કે ઘણા પત્રકારો સાથે વાત થઈ, જે પત્રકારો ત્યાં હતા, એ લોકોને મેં પૂછ્યું કે તમે લોકોએ આ સવાલ કેમ ન પૂછ્યો કે ગીતાબેન કોણ છે અને શેના માટે તમે એમને સત્તાધારની જગ્યામાં બંગલો બનાવી આપ્યો? કેમ તમારા આરોપ લાગ્યા? કારણ કે આરોપ લાગ્યા ત્યારે આગ છે તો ધુમાડો નીકળે. તો તેમને ના પાડી દીધી હતી અને તેમને કીધું કે જે કહેવું હશે એ આટલું જ કહેવામાં આવશે, એ સિવાય આગળ હું કોઈ જવાબ નહીં આપું. આ પ્રકારની પહેલા જ એમને વાત કરી દીધી. એટલે ક્યાં એ પોતે આની અંદર આવવા માંગતા નથી. આ ગીતાબેન કોણ છે અને ગીતાબેન કેટલા વખતથી ત્યાં આગળ રહે છે? 10 વર્ષથી ત્યાં રહે છે ગીતાબેન. ગીતાબેન જે છે એ કોઈ બ્રાહ્મણની દીકરી છે, જેતપુર પંથકના છે એવું કહેવાય છે. જે કઈ કહેવાય છે એ છે. જેતપુર પંથકના કોઈ બ્રાહ્મણની દીકરી છે. એના 2-3 મેરેજ થયા છે. વિજય બાપુ હારે એને લવ મેરેજ કર્યા હોવાનું યા મૈત્રી કર્યા હોવાનું આક્ષેપ છે. સાચું ખોટું આપા ગીગા જાણે, પણ આક્ષેપ છે કે એને મૈત્રી કર્યા છે. તમે વિચાર કરો, એ પણ પાછું છે કે ગીતાબેન જે છે એ ત્યાં મહંતાઈ હોય એવી રીતના એની ત્યાં બધી શાહી ઠાઠમાટથી જીવે છે. એનું કયું બધા એ કરવું પડે, ઈ કે એને પૈસા મળે, ઈ કે એને ન મળે, સગળો વહીવટ ગીતાબેન પાસે. ગીતાબેને પાછું પોતે જ્યાં રહે છે ત્યાં રોડ ઉપર એક બુદ્ધિપૂર્વક બોર્ડ માર્યું છે. ઈ પણ બહુ સેન્સિટિવ વાત છે. એને બોર્ડ શું માર્યું છે? સામત ગોગનની વાડી. સામત ગોગન એની વાડી. સામત ગોગન એટલે સરવણ મુંજા કયો કે સામત ગોગન કયો, બધા નામ હરખા. પોરબંદરના મેર સમાજના અગ્રણી છે, પણ અગ્રણી તો છે, પણ સામત ગોગનનું તમે બોર્ડ મારો એટલે મેં કીધું એમ તમે સરમણ મુંજાનું બોર્ડ મારો, કાંધલ જાડેજાનું બોર્ડ મારો, કે બાળા ઠાકરેનું બોર્ડ મારો, કે કોઈ મોટી કોઈ બીજી હસ્તી હોય એનું તમે લખો ભાઈ આ એમ કે બિશ્નોઈનું ફાર્મ. અત્યારે કેવા બિશ્નોઈ
લોરેન્સ લોરેન્સ બિશ્નોઈ. લોરેન્સ બિશ્નોઈ નું ફાર્મ લખો, પછી કઈ લખવાની જરૂર નહીં, બસ એનું સમજી જવાનું કે અહીંયા કોઈએ લક્ષ્મણ રેખા ઓળખવી નહીં, એનું ગુજરાતી ઈ. હમ. લોરેન્સ બિશ્નોઈના ફાર્મમાં કોણ જાય? મરી જવું કોઈ જવું એમ સામત ગોગનની વાડી. હવે સામતભાઈને ખબર હોય કે ન હોય એ પાછું રામ જાણે. સામતભાઈને કઈ ખબર હોય કે ન હોય કે એને કઈ અહીંયા બોર્ડ મારવાની મંજૂરી આપી કે એને કઈ નહીં, પણ સામત ગોગનની વાડી એમ કહીને પોતે અહીંયા બાજુમાં મકાન બનાવીને આ બેને રાખ્યું છે ને એમ કે છે કે હું સામતભાઈ ગોગનને મારા ભાઈ માનું છું, રાખડી બાંધું છું, આવું ઈ કે છે. હવે એ બધું પાછું અંદર અંદર કહેવાય છે. પાછું આનો કોઈ પ્રમાણ નથી સામતભાઈને આપણે મળ્યા કે એ કઈ ખુલાસો કરતા નથી, આ બેને કીધું કે નથી ભાઈએ. પણ આ આક્ષેપ છે, માની લ્યો તમારે ત્યાં એ બોર્ડ મારવાની શું જરૂર છે મને તમે કયો, અને એ એની વાડી હોય ને એને બોર્ડ મારી હોય તો તમે એમ શું કામ કહો છો કે મારે એ ભાઈ છે ને મારે બેન છે? તમે એના ભાઈ હો કે બેન હો જે હોય તે સત્તાધાર તમારે શું લેવા દેવા છે મને કયો? સત્તાધાર તો ફકડ જે ફકીર હોય એની વાડી છે, એની જગ્યા છે. તમારે બેન નું ક્યાં? મેરે અંગને મેં તમારા ક્યાં કામ હે? પણ એ નથી હોતું. એટલે તો બધું છે ને, એના પ્રશ્ન પૂછો તો જવાબ શું કામ ન આપે? મને તો એ થાય તમે જવાબ નથી આપતા, એ જ તમારી સામે સૌથી મોટો પ્રશ્ન છે કે તમે સમથિંગ ઇઝ રોંગ. તમારે તો મેં કીધું કેવું જોઈએ કે હજી તમે નથી જાણતા એટલા પ્રશ્નો હું તમને કહું. હજી આવા 6 જણા છે જે વર્ષોથી આ પ્રકારના પ્રશ્નો કરી રહ્યા છે, પણ હવે જેમ વાત નીકળી છે તો દૂર તક જાયેગી. આજ હાલો બધું ધોઈ નાખીએ. અને તમે બધા, તમે એટલે પત્રકારો, તમને સંતોષ થાય. પછી બીજું એની સાથોસાથ અહીંયા એમ કે જે બે બધા સાધુ સંતોને બોલાવ્યા છે, અમારા ગુરુ ગાદીના ભાઈબંધોને, એને પણ જો સંતોષ થાય અને અહીંયા ઓડિયન્સે બેહાડો. હું તો કહું તમારે અહીંયા દર્શનાર્થીઓ જેટલા એમાં એને કે જે ડાયરો અત્યારે હાજર છે, જે ભાવિકો આસ્થાળુ હાજર છે, આ બધાને સંતોષ થાય તો જ મારે અન્ન પાણી લેવું, ને તો નથી લેવું. જો તમે હાવ નિષ્પૃહી હો, નિષ્કલંક હો અને તમારે કઈ નિર્ગુણ નિરાકારની જેમ જીવવું હોય તો તમે આવું 100% ન કહી શકો. પણ તમે એમ કહો કે નહીં સિલેક્ટેડ જવાબ ને સિલેક્ટેડ જવાબ ને, આ તો બુદ્ધિપૂર્વક નો ખેલ થયો કે બાઈટ અપાઈ પણ ગઈ ને કઈ રહી પગ્યું, સાપ મર ગઈ લાઠી નહીં તૂટે, એના જેવું થયું. એટલે જ લોકોને શંકા વધે કે સમથિંગ ઇઝ રોંગ, કાંઈક ખોટું તો છે જ. જો ખોટું ન હોય તો એમાંથી નિર્શિર તારવીને બાપુએ બહાર આવવું જોઈએ. જી પણ સર સાથે સવાલ એ છે, જે રીતે હમણાં જુનાગઢનો વિવાદ સામે આવ્યો, જુનાગઢમાં મહેશગીરી બાપુ અને સૌથી મોટો અંબાજી મંદિરનો વિવાદ સામે આવ્યો અને એમાં કલેક્ટરે કમિટી નીમી. આ આપા ગીગાનો વિવાદ હવે સામે આવ્યો અને જે રીતે વિજય બાપુ કહી રહ્યા છે કે કમિટી બનાવવામાં આવે, તમને લાગે છે કે આવી કમિટીઓથી વસ્તુનું સોલ્યુશન આવશે? કદાપી નહીં, કોઈ કાળે નહીં. આ તો ઇન્ટરવલ છે, પછી ક્લાઇમેક્સ નું ફિલ્મ બાકી હોય. આનો ઈલાજ એક અને એક માત્ર ઈલાજ એ છે કે સરકારે હવે સંજ્ઞાનમાં લેવું જોઈએ. વાત સરકાર એટલે આ ગાંધીનગરની નહીં, સનાતન સરકાર, જેના સરકારના મુખિયા હોય છે શંકરાચાર્ય જીવો. દેશના 4 શંકરાચાર્ય મુખ્ય છે, પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ. એ જ આપણા ખરા આધાર સ્તંભ છે, આપણા સનાતન સંસ્કૃતિના રખોપા છે અને દેવ તુલ્ય છે, એમાં કોઈ સંદેહ નથી. આપણા દ્વારકાના શંકરાચાર્યજી પણ છે. તો આ શંકરાચાર્યજીએ ભેગા થઈને એક સનાતન આચાર સંહિતા બનાવવી જોઈએ અને એમાં જે પ્રમાણિત કહી શકાય, જે 916 માર્કા વાળું સોનું આપણે માનીએ છીએ કે સોનું પ્યોર છે, કારણ કે એમાં 916 નો માર્કો છે, હોલમાર્ક છે. એવી રીતના અમુક પ્રકારની કસોટીમાંથી પાર વિતરા પછી જે તે જગ્યાના મહંત, પૂજારી કે સેવાભાવી કે સેવક થવાને લાયકાત મળવી જોઈએ. એવું બંધારણ હવે ઘડવું બહુ જરૂરી થઈ ગયું છે. ને તો કાલ સવારે હું પણ ભગવા પહેરીને જગદીશાનંદજી બાપુ થઈ જાઉં અને પછી ખેલ નાખું જુદા, તો એવું ન થાય બેન. એટલે શંકરાચાર્યજીએ આ બધી વ્યવસ્થા કરવી જોઈએ. આપને ને મને ખબર છે ને આપણા દર્શકોને શાયદ ખબર હશે કે રામ જન્મભૂમિનો 500 વર્ષ પછીનો ઇતિહાસ જ્યારે મોદી સરકારે પલટાવી નાખ્યો અને રામ ભગવાનના પાઠ રોજિંદા પૂજારીની વાત આવી, તો એ પૂજારી માટે બિલકુલ આચાર સંહિતા ઘડવામાં આવી હતી અને એમાં દેશભરમાંથી ઓનલાઈન આવેદન પત્રો મંગાવવામાં આવ્યા હતા. 450-500 જેટલા લોકોએ આવેદન પત્રો આપ્યા. એમાંથી શાસ્ત્રોક્ત કસોટી કરી અને જે કેટલાક પ્રમાણિત નીકળ્યા કે આ પ્રકારની એની પાસે અપેક્ષા રાખવામાં આવી હતી. પૂજારી કોણ હોઈ શકે, નિત્ય કેવા કર્મ કયા હોવા જોઈએ, પશ્ચાત પૂર્વાશ્રમમાં એનું કઈ દુષ્કૃત્ય ન હોવું જોઈએ, ભવિષ્યમાં કઈ થાય તો એની ભવિષ્યમાં એની જવાબદારી કોઈ લેનારું હોવું જોઈએ, પછી આટલો શાસ્ત્રમાં પારંગત હોવો જોઈએ. એવી બધી જે પ્રમાણો હતા એ પ્રમાણો થયા પછી એને પૂજારીની નિમણૂક આપવામાં આવી. કોઈ મામા માસીને નથી લઈ લીધા.
એવી રીતે અહીંયા જેટલી પણ જગ્યાઓ છે, અત્યારે તમે જેમ અંબાજીની જિક્ર કર્યો, હજી ત્યાં ભઠ્ઠો હળગે છે, હજી નક્કી નહીં એનું શું થાય. મહેશગીરી હાચા છે કે હરિગીરી હાચા, તનસુગીરી ઓફ થઈ ગયા, એના પરિવાર હાચો છે કે ગિરીશભાઈ કોટેચા હાચા, રાજા રામ જાણે, બધા ગોફણિયા ઘાવ કરે છે અને ધબધબાટી ચાલે છે. તો આનાથી તો મારા તમારા જેવા કે આપણી યારે જે લોકો આ બધા સ્થાનકોએ જાય છે, કરોડો લોકો, આ એની શ્રદ્ધા આહટ થાય છે. અને આમાં ને આવું નવું થશે તો ધર્મ એટલો બધો આપણો વિકલિત થઈ જશે કે વિધર્મીઓ કઈ કરવાનું રહેતું જ નથી. વિધર્મી એટલે અધર્મી, હો પાછું ઈ પણ કઈ એટલે વિધર્મી નહીં, વિધર્મી એટલે અધર્મી. જે લોકો રાક્ષસ યોનીના છે, જેને ધર્મ હારે લેવા દેવા નથી, નીતિ હારે લેવા દેવા, જે અસામાજિક તત્વો છે, એ લોકોએ પછી કઈ કરવાનું થતું જ નથી. એટલે કઉ છું કે આમાં સરકાર એટલે ગાંધીનગરની સરકારનું કાંઈ આવે નહીં. અને ઈ તમે ન્યા જાઓ છો એનો અર્થ જ એમ છે કે તમે સેટિંગ કરવા જાઓ છો. તમારે શંકરાચાર્ય પાસે જ જવું જોઈએ ભલા માણસ, કે ભાઈ આનો કઈક તોડ કાઢો. અમે તો આ જગ્યાના રખોપિયા તરીકે બેઠા છે, મારે રાતી પાય જોતી નથી, હું આ ધોતિયાધારી છું, બીજું મારી પાસે કઈ છે નહીં, મારા નામે કઈ પાવલું રોકાણું તો મને કયો. એવું તમે છાતી ટૂંકીને કહી શું કામ ન હકો? અહીંયા લોકો આક્ષેપ કરે કે રાજકોટમાં તમારે 3 કરોડ રૂપિયા રોકાણા છે, તમે જેતપુરમાં 3-4 દુકાન લઈ લીધી છે, જેતપુરમાં 3 પેટ્રોલ પંપ લઈ લીધા, 2 ફાર્મ હાઉસ લઈ લીધા. આવા બધા સરનામા તો આપે છે એ લોકો. તો તમારે કેવું છે કે હાલો મારા ભેગા, ઈ ભાઈને કયો, ભાઈને બોલાવો, જે કોઈ નીતિનભાઈ ચાવડા છે કે ભાઈ વસંતભાઈ ચાવડા, બોલાવો એને, હાલો મેં કોના લઈ દીધા તમે કહીજો. એને જ રૂબરૂમાં રાખો એટલે ખબર પડે કે ઈ લોકો જો કદાચ ખોટું કરતા તો એને ખોટા, જે હોય એ હોય. ધારો કે હું ખોટું બોલું તો મને પાડો, બીજી વાત નહીં. પણ હવે કાંઈ નહીં ને હજી તમે કોથળામાં પાંચેરી રાખીને એમને ફોડ્યા કરો, એનો શું મતલબ? એટલે કહું છું કે કાંઈક ખોટું થાય છે અને ભાવિકો જે છે આમાં અથડાયા કરે છે. બેન જી બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર. તો આપ શું વિચારો છો મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, કારણ કે જે રીતનું સનાતન ધર્મની વાત છે, સનાતન ધર્મ છે આપણો, અને એમાં પણ આ પ્રકારે જે સાધુ સંતો બની બેસેલા છે અને પોતે આખો વહીવટ ચલાવે છે, અને કરોડો રૂપિયાનો આજે વહીવટ, પૈસાની વાત આવતી હોય કે પછી મહિલા સાથેના સંબંધની વાત આવતી હોય, ઘણા બધા એવા ગંભીર આરોપો પણ લાગ્યા. અને આ ગંભીર આરોપો ઉપર તમે શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.